રામ નારાયણ રામ. એક વસ્તુ બનાવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે, તે પોતેથી થતું નથી. એક હોય ત્યારે બીજું થાય છે. પિતા છે એટલે દાદા પણ છે. આ જે ચાલી રહ્યું છે તેનું કોઈ અંત નથી. ચાલતા ચાલતા ક્યારે ક્યાં પહોંચી ગયું એ એક રહસ્ય છે. આ ચાલમાં કોણ આવે છે, કોણ જાય છે, ક્યાં જાય છે અને ફરી પાછું કેમ આવે છે, આ બધું સમજાતું નથી. જેને આટલી સુંદર વ્યવસ્થા બનાવી છે, ચોક્કસપણે તેમની બુદ્ધિ અદ્ભુત છે. કારણ કે પસ્તાવો ન થાય તો અભાવનો અહેસાસ થતો નથી. ત્યારબાદ ખબર પડે છે કે બધું જ તો છે. તૈયાર કરવાની બુદ્ધિવૃત્તિ આપણા અંદર છે, માત્ર તેને વિકસાવવી પડે છે. તેમાં કોઈ પ્રથમ આવે છે, કોઈ દ્વિતીય. કોઈ પાસ થાય છે તો કોઈ નાપાસ. સિદ્ધિ, મુક્તિ અને નિર્વાણના ક્ષેત્રમાં પણ એવું જ છે. કોઈ આ રીતે જાય છે તો કોઈ બીજી રીતે. એથી સરળ માર્ગ પણ છે. દિલ્હી પગપાળા જઈ શકાય છે, બળદગાડીથી પણ જઈ શકાય છે અને માત્ર ટ્રેનથી નહીં, પ્લેનથી પણ જઈ શકાય છે. 80 સેકન્ડમાં ચંદ્ર પર પહોંચી ગયા તો પછી સ્મરણથી કેમ નહીં જઈ શકાય? મન જઈ શકે છે તો શરીર કેમ નહીં જઈ શકે? મન જાય ત્યારે શરીર પણ જાય છે, પણ તેનું ટકાવાર એટલું ઓછું છે કે આપણને અનુભવાતું